નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા 18 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મધ્ય ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. કર્મચારીઓના કરાર 11ને બદલે 2 માસના કરાયા. સુરત નર્મદ યુનિવર્સિટીમાં 400 કર્મચારીઓએ 11 માસના કરાર કરવા માટે વિરોધ દ્વારા માંગણી કરી. સુરત નર્મદ યુનિવર્સિટી દ્વારા કરાર આધારિત કર્મચારીઓના કરાર 11 માસના બદલે 2 માસના કરવામાં આવ્યા છે, જેને પગલે આજે કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. યુનિવર્સિટી ખાતે આજે 400 જેટલા કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરતા નજરે આવ્યા હતા અને 11 માસના કરાર કરવા માટેની માંગણી કરી હતી. આ ઉપરાંત નિર્ણયનો કર્મચારીઓ વિરોધ કરશે તો નોકરી પરથી કાઢી મૂકવાનો પણ ભય બતાવવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. ટ્રેન ઉથલાવી નાખવાનો નિષ્ફળ પ્રયાસ. વલસાડ મુંબઈ રૂટ પર વાપી પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી દેવાયો. પેટ્રોલિંગ ટીમની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી. વલસાડ મુંબઈ રેલવે રૂટ પર વાપીના બલીઠા ફાટક પાસે ગત રાત્રિએ કોઈ અજાણ્યા શખ્સે ટ્રેક ઉપર સિમેન્ટનો પુલ મૂકી દીધીને ટ્રેન ઉથલાવી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ચકચાર મચી છે. રાત્રિના સમયે રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ કરી રહેલી ટીમને ટ્રેક પર પડેલો સિમેન્ટનો પોલ ધ્યાનમાં આવતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ટ્રેક પર આવી રહેલી માલગાડીને રોકી દેવામાં આવી હતી. રેલવે કર્મચારીઓની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને જોતા મુંબઈથી રેલવેના ઉચ્ચ અધિકારી વલસાડ દોડી આવ્યા હતા. આ બનાવ કઈ રીતે બન્યો તેને લઈ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. વિસનગરમાં દુકાન પર બેંકનો બોજો તેમજ 65 લાખ ધિરાણ બાકી હોવા છતાં દુકાન બારોબાર વેચી મારતા દુકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. વિસનગરના ગંજ બજારમાં આવેલી માલિકીની દુકાન પર ધી કુકરવાડા નાગરિક સહકારી બેંક વિસનગર શાખામાંથી ધિરાણ મેળવી જેનો બોજો હોવા છતાં તેમજ રૂપિયા 65 લાખ ધિરાણ બાકી હોવા છતાં મિલકતને બારોબાર બેંકની જાણ વગર વેચી મારી અને ધિરાણની રકમ બેંકમાં ભરપાઈ ન કરી બેંક સાથે છેતરપિંડી કરતા આ બનાવ અંગે બેંકના શાખા અધિકારીએ દુકાન માલિક વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુકાન માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.